नहीं पण આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવાનો। આ લોકોએ બે જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે એમ કે ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં તમારા મહેમાન બની ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યો છે સેમ મોડસ ઓપરેન્ડી। અત્યારનું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? માણસો ઊભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે, તમે તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થાય। તમે એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને પોલીસ એન કેન પ્રકારે અથવા ડિટેન કરી રહી છે અથવા તેમને અરેસ્ટ કરી રહી છે। આ જ મુદ્દે આજે ઈશુદાન ગઢવી જામ ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમણે પોતાની રજૂઆત કરી, કઈ રીતે કિન્નાખોરી રાખીને ભાજપ પોલીસને આગળ કરીને આમ આદમી પાર્ટીને ડરાવવાનું, તેમના કાર્યકર્તાઓને ધમકાવવાનો પ્રયત્ન કરી રહી છે। પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે પોલીસે તેમની વાત સાંભળી અને તેમને ડિટેન કરવાના અત્યારે અહેવાલ આવી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ ઈશુદાન ગઢવીએ કેવી રીતે પોતાની રજૂઆત કરી, કેવી રીતે સરકારને ઘેરી અને પ્રહારો કર્યા। પીઆઈ સાહેબ ક્યાં ક્યાં ગયા છે? બોલો। કેટલા વાગે બહાર ગયા છે? તપાસમાં ગયા છે કે ઘરે ગયો? બીજા કોઈ છે? સબ ઇન્સ્પેક્ટર તમે છો? સાહેબ ફોન કરો। નહીં, સબ ઇન્સ્પેક્ટર નથી, પીએસઆઈ ઉપર ઉપર ચાર્જમાં છે? રેગ્યુલર ક્યાં સાહેબ છે? જોશી સાહેબ છે ને, તો ફોન કરો ને, બોલાવો ને સાહેબ। મોદી રાજકીય એમએલસી રાજકીય મારી યુનિવર્સિટી ફરિયાદ થઈ છે। કાલે 112 મેં ફોન કર્યો કે રાજકીયમાં કે ક્યાં સવાલ નહીં આવી એમએલસી નહીં પણ આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવામાં। ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી। પીઆઈ શ્રી હોય તો પેલા પીએસઆઈ શ્રી હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો, ત્યાં સુધી પીએસઆઈ ની વાત કરે ત્યાં સુધી આપણે બીજા ઘણા કામ છે। માત્ર ભાજપ પડા કેમ આપણે કરવાનું થતું નથી। બે ખુરશી લઈ લ્યો તો બને બેઠા અમે સાહેબ મારી એમએલસી નંબર હવે રાતના ઘડિયાળ કાલે આ લોકોએ બે જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી। અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું ઉપાડીશ। વકીલ સાહેબ જો ને આની એન્ટ્રી કઈ ને કઈ દીધી દીપકની અટક કરેલ તો શાંતિ બતાવે છે। આમાં બનાવ કેટલા ટાકો ને ભાઈ અટકલી આ ફરિયાદ કેટલા નંબર છે? અંડર સેક્શન અરેસ્ટ મેમો ભર્યો છે। એફઆઈઆર નંબર બીજું કયું છે આપણા સ્ટાફમાં? સાંજે કોણ હતું કાલે? હાલ
કમ્પ્લેન રામસિંહ ચાવડે ભુજિયા સાહેબ ને કંઈક સાંજે સાહેબ તો કહેતા સાંજે સાહેબ લખવા લાગ્યું. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈને રોટલો ભરાવા માંગતા નથી. અને આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી લો ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે, કેટલા તમે વાગે સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવવાનું પીએસઆઈ અમે છે ને 7:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે દાખલ થશે. 8 વાગ્યાની બીજી ટ્રાય મારો. બીજી ટ્રાય કરો. અને કેશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં, તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી બોલ. નહીં કરવાનું હોય, 2-5% રાખવાનું હોય, પણ એટલી રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધાની થઈ જાય. બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો હતો. અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? બાકીના પોલીસનું તો બોડી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઊભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા બે લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળતી એવા કઈ? બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી. અને દારૂ નાડાની મને બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. હવે તમને કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ સબ કરે છે? ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એને કઈ રીતે બોલાવે? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામોગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન પુરાવા જોતા હોય તો હું પુરાવા દઉં કે તમે કેટલા હજાર માણસો કામ કરે છે? લેખિતમાં ફરિયાદો એટલી છે. હવે રાતના ઘડિયાળ કાલે આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું હું ઉપાડીશ. સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવવાનું પીએસઆઈ અમે છે ને 7:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે દાખલ થશે. 8 વાગ્યાની બીજી ટ્રાય મારો. બીજી ટ્રાય કરો. અને કેશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં, તમારા મહેમાન બની. તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો હતો. અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું. માણસો ઊભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળતી એવા કઈ? બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી. અને દારૂ નાડાની મને બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. હવે તમને કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો હતો. અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું. માણસો ઊભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો,
ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? બાકી 5 રસ્તો દિવસ માનતા પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી દે કઈ. બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી. અને દારૂના અડ્ડાથી મને એવું બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. હવે તમે અને કોણ કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. હવે રાતના ઘડિયાળ કાલે આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે ભાઈ તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ સુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું હું ઉપાડીશ. સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવાનું પીએસઆઈ પોણા 8 વાગ્યાની છે. અમે છે ને 7:45 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે દાખલ થશે. 8 વાગ્યાની બીજી ટ્રાય મારો. બીજી ટ્રાય કરો. કેશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં, તમારા મહેમાન બની. વિડિયો ચાલુ રહેશે. વિડિયો ચાલુ રહેશે. વિડિયો ચાલુ રહેશે. ભાઈ હું એડવોકેટ છું, હાથ ના ડર. એડવોકેટ છું, હાથ બોલતી ના હાથ ના ડર. એડવોકેટ ઉપર હાથ ના નાખશો. એડવોકેટ છું, હાથ ના ડર. હાથ ના ડર. લો એન્ડ ઓર્ડરની જવાબદારી મારી છે અને હું અત્યારે કહું છું કે કેમેરા બંધ કરો. કારણ કે અહીંયા સરકારી કેમેરા છે. ચાલુ રહેશે. મારે કોઈ રોકને સીઆરની કોઈ વ્યવસ્થા નથી. કાયદોની વ્યવસ્થા કોઈ જવાબદારી મારી છે. કોઈ કયો કાયદો વ્યવસ્થા મારે છે? અરે મને નડે છે કોઈનો આઈસર પરિસ્થિતિ કોઈ બહાર લઈ લો. નહીં. પોલીસ જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અથવા તો વિપક્ષી નેતાઓ સાથે આવું સલુક કરી રહી છે, આવો વ્યવહાર કરી રહી છે, તેને આપ કેટલું યોગ્ય માનો છો? જોરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.